हेलो विद्यार्थी मित्रों, आप सर्व विद्यार्थी मित्रों स्वागत है अपनी सैयारी वायटी चेनल आरएफ मौज में। जो तमे चेनल पर पहली વાર पधार्या हो तो चेनल ने सब्सक्राइब ना करता, वीडियो ने पण लाइक ना करता, पण खाली आ वीडियो पूरेपूरो जोई लेजो, कारण के तमारा माटे आ वीडियो बनाववामां आव्यो छे अने स्पेशियल तमारा माटे ज वीडियो बनाववामां आव्यो छे। तो आजे आपणे धोरण 9 નું जे इंग्लिशનું पेपर छे, जे तारीख अत्यारे खोटी लखाई छे ते ध्यान राखजो। जे तारीख 8/2/2024 ना रोज लेवाय हतुं तेनुं संपूर्ण सोल्यूशन करीशुं, ते जोईशुं के केवुं पेपर हतुं अने केवा केवा प्रश्नो पूछाया हता। तो टाइम 2 कलाकनो रहेशे, मार्क्स 50 रहेशे अने मंडे हतो। मंडे ने आ वार पण खोटो हशे। तो આવી રીતે કંઈક છે, સૂચનાઓ પણ આપેલી છે। તો સેક્શન એ વિભાગ એ જોઈ લઈએ તો વિભાગ એના અંદર તો મોસ્ટ ઓફ બધું જ ફકરા પરથી પ્રશ્નોના જવાબો છે। પહેલો ફકરો આપેલો છે, આ ફકરો તે વાંચીને તમે પ્રશ્નના જવાબો લખી શકો છો। આટલો સુધી ફકરો છે ને આ બે પ્રશ્નો છે તેના ઉપરથી જવાબો લખી શકો છો। એના પછી આ ફકરો છે અને એના અંદરથી આ પ્રશ્નોના જવાબો લખવાના છે। આગળ જોઈએ તો એના પછી ત્રીજો ફકરો આ રહ્યો અને તેના પ્રશ્નના જવાબો આપણે લખવાના છે, આ ત્રણ। અને એના પછી એક કવિતા છે, જે કવિતાના અંદરથી આપણે શું લખવાનું છે, કવિતા ઉપરથી પણ પ્રશ્નના જવાબો લખવાના છે। તો એ લખ્યું છે, વોટ શુડ અ પર્સન બી ઇફ હી કેન નોટ બી મસ્કીસ। આગળ નવમો છે, ધ વર્ડ લેક રાઇમિંગ વિથ ધ વર્ડ। તો મેક અને લેક એક સરખું જ દેખાય છે, એટલે કે રાઇમિંગ વર્ડ શોધવાનો છે। આગળ યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓવન સેન્ટેન્સ મિનિંગફુલી, એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો છે। અટ્રેક્શન અને હિલને એક લઈને એક સારું વાક્ય બનાવવાનું છે, અને ફેસ અને પિમ્પલ આના ઉપરથી એક વાક્ય બનાવવાનું છે। ઓકે, આગળ જોઈએ તો વિભાગ બી છે આપણો, રાઇટ હુ સેડ હોમ ફોલોઈંગ સેન્ટેન્સ। આગળ જોઈએ તો એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ બી હેટ, એટલે કે આ વાક્ય કોણ બોલે છે, તો સન્નો બોલે છે, ઈદીને કહે છે। લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, તો જે જિગ્નેશ છે તે ડૉક્ટરને કહે છે। ડૉક્ટર શાહ હતા કે સૌરભ બક્ષી હતા એ મને કમ્પ્લીટ યાદ નથી, પણ લગભગ તો ડૉક્ટર શાહ જ હતા। તો એ તમે તમારી રીતે ચેક કરી દેજો। આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પેરેમલ। તો પેલા ડૉક્ટર શર્મા, બંસી શર્મા, સોનિયાને કહે છે। ફિલ ધ બ્લેન્ક ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। તો આવી રીતે કંઈક છે તમારું પેપર। રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપો। આ ફકરો છે અને તેના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે। તો આવી રીતે ફકરો પણ આટલા સુધી છે, આટલા જોઈ શકો છો, અને એના પરથી પ્રશ્નના જવાબ લખીએ છીએ કે હાઉ મેની ચિલ્ડ્રન વેર બાથિંગ એટ ધ ચેક ડેમ। તો 3 ચિલ્ડ્રન વેર બાથિંગ એટ ચેક ડેમ। આગળ જોઈએ તો બીકોઝ ખાલી જગ્યા ધ રિવર મચ્છો વોઝ ઇન ફ્લૂડ। તો એ કાર્ય લખવાનું છે, હુ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર ઓફ હેલ્પ। પ્રતાપ ખચ્ચર સેવ્ડ ધ લીવ્સ ઓફ 3 ચિલ્ડ્રેન। ટ્રુ અને ફોલ્સ છે। આગળ આપણે જોઈએ તો રીડ ધ કેરફુલી એટ ધ બસ સ્ટેશન બિટવીન પેસેન્જર એન્ડ ઇન્ક્વાયરી ક્લર્ક answer the question. Passenger, excuse me. Inquiry clerk, what can I do for you? Passenger, when is next bus to Behcharaji for Ambaji? તો ઇન્ક્વાયરી ક્લેર્ક કહે છે કે ધ લોકલ બસ ઇઝ એટ 9:30 ટાઈમ લખેલો છે, અને આગળ એન્ડ અને એક્સપ્રેસ બસ એનો ટાઈમ છે 10:45 આવી રીતે ટાઈમ લખેલો છે। આગળ જોઈએ તો પેસેન્જર ફોર વિચ પ્લેટફોર્મ, એટલે કે કયા પ્લેટફોર્મ પર આવે છે, તો પ્લેટફોર્મ નંબર 3। આગળ જોઈએ તો થેન્ક યુ કહીને, આભાર તમારો એમ કહીને ચાલે છે। તો એના પરથી પ્રશ્ન જવાબો છે કે વેન વિલ ધ લોકલ બસ અરેવ। તો એના ઉપરથી જવાબ લખવાનો, ધ બસ ફોર અંબાજી વિલ કમ એટ પ્લેટફોર્મ નંબર 3। તો હા, ટ્રુ। આગળ જોઈએ તો ધ પેસેન્જર વોન્ટ્સ ટુ ગો ટુ અંબાજી જવાય છે, કારણ કે તે પૂછતા હતા કે બહેચરાજી તે અંબાજી જવાની ક્યારે આવશે, તો અંબાજી જવાનું હશે। આગળ જોઈએ તો સેક્શન નંબર સી, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ indirect nation given below, choosing the correct option for the bracket. Student, I want to join the tour, sir.
ટીચર વેન વિલ યુ પે ધ મની અને સ્ટુડન્ટ ટુમોરો કહે છે. તો આવી રીતે કંઈક છે તમે જોઈ શકો છો. આગળ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોવન, એટલે કે જે બતાવે સ્ટાર્ટ લાઈક ધીસ કહ્યું છે તેવી રીતે ફકરો બનાવવાનો છે. તો ધેર ઇઝ અ ફાર્મર ઇન ધ ફાર્મ, હી ઇઝ પ્લોટિંગ ઇઝ ફાર્મ વિથ અ ટ્રેક્ટર, હી ઇઝ વેરી બિઝી. તો આવી રીતે એક વચન છે એનું બહુવચન કરવાનું છે. નીચે ધેર આર ફાર્મર ઇન ધ ફાર્મ, they are પોટિંગ હિઝની જગ્યાએ ધેર આવશે, ધેર THIRS. તોય તમે તમારી રીતે તમારા સાહેબને એસ નહીં રાખતા હો, એસ નહીં, THIR ધેર. તોય જો મારાથી સ્પેલિંગના અંદર કોઈ ભૂલ થઈ હોય તો એ મને માફ કરી દેજો. તો આગળ આપણે અને તમારા સાહેબને પણ પૂછી જોજો પહેલાં. આના અંદર વિડીયોના અંદર મારાથી કંઈ પણ ભૂલ થઈ શકી હોય તો પૂછી જોજો તમારા સાહેબને. હી ઇઝ વેરી બિઝી, હી ઇઝ, તો દે આર વેરી બિઝી, એટલે કે તેઓ બહુ બિઝી છે એવું. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ અપોઝિટ વર્ડ્સ given in the brackets. આગળ જોઈએ તો સેક્શન ડી છે કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન વડે જોડવાનું છે. ધ રનર સક્સેસ ટુ વિન, પછી એક ટપકું છે અને હી રન ફાસ્ટ બીકોઝ હી રન ફાસ્ટ, બીકોઝ કારણ કે રનર જીત્યો, સક્સેસ થયો, સફળ થયો જીતવામાં, કારણ આપશે કે રન દોડ્યો હતો ફાસ્ટ. તો આ બંનેને બીકોઝથી આપણે વાક્યને જોડી શકીએ છીએ. ફોરમ વિલ ઇટ પિઝા, સી વિલ ઇટ સેન્ડવિચ. તો ફોરમલ વિલ ઇટ આઈધર પિઝા ઓર સેન્ડવિચ. આગળ જોઈએ તો મેચ ધ એક્સપિરિયન્સ વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. હી કેન ડ્રો લીવ પિક્ચર, એટલે કે ડ્રો કેન આવ્યો શબ્દ તો તેના અંદર આવશે શોવિંગ એબિલિટી. માય ફોન ઇઝ એઝ ફાઇન એઝ યોર્સ, તો તેના અંદર કમ્પેરિંગ થિંગ્સ આવશે કારણ કે એઝ આવી છે. આગળ જો તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. આ એકનો નૈસરંગ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન હુ ઇઝ ધ ગુડ, આવી રીતે કંઈક વિકલ્પો આપેલા છે તમે જોઈ શકો છો. તમે તમારી રીતે પણ સોલ્યુશન કરી શકો છો. ઓકે, તો આવી રીતે આગળ આપણે જોઈએ તો ધ ફાઇનલ ક્રિકેટ મેચ ઓફ ધ વર્લ્ડ કપ 2023 વોઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ બતાવવાનું છે. તો તેના ઉપરથી આપણે આ કહી શકીએ કે એટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ. આગળ જોઈએ તો રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ઇટ્સ આન્સર. વિરાટ સ્ટડીડ એટ SVNIT સુરત, તો આ જવાબ આવશે સી. હુ સ્ટડીડ એટ SVNIT સુરત. કોણ ભણે છે? તો સુરત ભણે છે. સુરત નીચે અંડરલાઇન છે એટલા માટે. આગળ જોઈએ તો ફાધર વિઝિટ ધ ટેમ્પલ ટ્વાઇસ અ ડે. આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપિરિયન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. દયા વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો? તો ટુ ધ બુક સ્ટોર ઓફ અ સિટી. આગળ જે 35મો છે વોટ વિલ યુ બાય ધ ટપુ માટે શું ખરીદશો? તો અ ન્યૂ સ્ટોરી બુક. ઓકે, તો આવી રીતે આગળ જોઈએ તો આપણે એ સેક્શન ઈ છે કરતું સેક્શન ઈ આવી રહ્યું છે તમારી સાથે. કુલ 5 આના અને 4 માર્ક્સ આના હશે ઈમેલના, તો કુલ 9 માર્ક્સનો લગભગ તો હશે. તો એ તમે તમારે પેપરના અંદર ચેક કરી લેજો. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ, એટલે 50 શબ્દોના અંદર તમારે ફકરો લખવાનો છે, એટલે કે નિબંધ લખવાનો છે. માય બેસ્ટ ફ્રેન્ડ લખી શકો છો, અથવા તો અ ડે ઇન ધ લાઈફ ઓફ ધ ફાયર ફ્રીડમ ફાઇટર. રાઇટ ઓન ઈમેલ ઇન અબાઉટ 30 શબ્દોના અંદર તમારે ઈમેલ લખવાનો છે. કોને લખવાનો છે? તમારા મિત્ર મૈત્રીને, અને ઈમેલ આઈડી આપેલી છે કે મૈત્રી 24297@gmail.com ટુ ઇન્ફોર્મ હર હાઉ યુ સેલિબ્રેટ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ, એટલે કે ઉત્તરાયણ કઈ રીતે ઉજવશે તેના વિશે લખવાનું છે. તો આવી રીતે કંઈક પેપર છે તમે જોઈ શકો છો. આ પેપરની PDF મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી. તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે.
અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાઈ જજો અને ત્યાંથી તમે આ PDF મેળવી શકો છો. ઓકે.